ગુજરાતમાં નોન કમ્યુનિકેબલ ડિઝીઝ, હૃદય રોગ, ડાયાબિટીસ અને કેન્સર ઝડપથી વધી રહ્યા છે અને આંકડા રાજ્યના આરોગ્ય માટે ગંભીર ચેતવણી સમાન છે. અહેવાલ મુજબ માત્ર એક વર્ષમાં 22 લાખથી વધુ ગુજરાતીઓને ડાયાબિટીસ નિદાન થયો છે. છેલ્લા 3 વર્ષમાં આ સંખ્યા વધીને 47 લાખ પર પહોંચી. ડાયાબિટીસ કેસમાં 14% વૃદ્ધિ અને 2024-25માં 2.5 કરોડ ટેસ્ટમાંથી 15 લાખથી વધુ લોકો ડાયાબિટીસ પોઝિટિવ આવ્યા છે. આ આંકડા જીવનશૈલીમાં બેદરકારીની સીધી અસર દર્શાવે છે. કેન્સરના કેસોમાં પણ વધારો જે ચોંકાવનારો જોવા મળી રહ્યો છે ને જે પ્રમાણે કેન્સરના કેસો પણ સતત વધી રહ્યા છે, જેમાં વર્ષ 2022માં 73,000, 2023માં 75,000 અને 2024માં 77,000 કેસો કેન્સરના નોંધાયા છે. દર વર્ષે સતત આ વધારો નોંધાઈ રહ્યો છે. દેશભરમાં જોવામાં આવે તો ગુજરાત કેન્સરના કેસ સાથે ટોચના રાજ્યમાં સામેલ છે, ત્યારે ઉત્તર પ્રદેશ પ્રથમ છે. મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ, બિહાર અને તમિલનાડુ પણ મોટા આંકડા ધરાવે છે. હૃદયરોગના કેસોમાં વધારો પણ ગંભીર ચિંતા છે, જેમાં દવાઓના વેચાણ, હોસ્પિટલના રેકોર્ડ અને મૃત્યુદર દર્શાવે છે કે રોગો હવે દરેક ઘરમાં પ્રવેશી ચૂક્યા છે અને ગુજરાતમાં ડાયાબિટીસના જે દર્દીઓ છે તેમાં સતત વધારો થતો નોંધાઈ રહ્યો છે. ત્યારે આપણી સાથે ડાયાબિટોલોજીસ્ટ ડોક્ટર વિપુલ ચાવડા જોડાઈ ગયા છે. વિપુલભાઈ, ડાયાબિટીસના કેસોમાં ગુજરાત હવે પ્રથમ નંબરે છે, શું કહેશો? નમસ્કાર દર્શક મિત્રો. ડાયાબિટીસ એ આપણી જીવનશૈલી સાથે જોડાયેલો રોગ છે અને જ્યારે ગુજરાત જેવા રાજ્યની વાત કરીએ કે જ્યાં આપણો ખોરાક એ આપણું ઇમોશન છે, આપણે સારા પ્રસંગ, ખરાબ પ્રસંગ, દરેક પ્રસંગે ફૂડથી જ એકબીજાનું સ્વાગત કરતા હોય છે. મીઠાઈ ખાવી એ આપણું જીવનનું અવિભાજ્ય અંગ છે. સાથે સાથે એક્સરસાઇઝ ના કરવી, કસરત ના કરવી એ પણ આપણા જીવનમાં ખૂબ જ વણવાયેલું છે. એટલે અયોગ્ય પોષણક્ષમ ખોરાક ના લેવો અને સાથે સાથે કસરત ના કરવી. સ્ટ્રેસનું પ્રમાણ ખૂબ જ વધી રહ્યું છે. મોબાઈલના કારણે, ડિજિટલ જે મીડિયાના કારણે લોકો સારી ક્વોલિટીની ઊંઘ લઈ શકતા નથી. તો આ બધા ફેક્ટરોના કારણે ગુજરાત જેવા રાજ્યમાં ડાયાબિટીસનું ભારણ ખૂબ જ વધી રહ્યું છે અને છેલ્લા એક વર્ષમાં 22 લાખ નવા કેસો નોંધાયા છે. અને અહીંયા ધ્યાન આપવા જેવી વાત છે કે તેની પાછળ 2 એવા વ્યક્તિ હોય છે જેને પ્રી ડાયાબિટીસ છે. એટલે 22 લાખ ડાયાબિટીસની સામે 44 લાખ પ્રી ડાયાબિટીસ છે, જે આવનારા 10 વર્ષમાં ડાયાબિટીસમાં કન્વર્ટ થઈ શકે છે. તો આ એક અલાર્મ વગાડનારી ઘટના છે આપણા માટે અને આપણે આના વિશે આજે જાગવું જોઈએ, જેથી ભવિષ્યમાં આપણે મોટા કોમ્પ્લિકેશનને રોકી શકીએ. વિપુલભાઈ, અથવા જે ડાયાબિટીસ છે તે ન થાય અથવા તો તેને કંટ્રોલ કેવી રીતના કરી શકાય અને શું ખાસ ધ્યાન રાખવું જોઈએ? ડાયાબિટીસ જે પ્રમાણે મેં કહ્યું પ્રમાણે જીવનશૈલી સાથે જોડાયેલો રોગ છે. ડાયાબિટીસને કંટ્રોલ કરવા માટે આપણે જીવનશૈલીમાં નાના નાના ચેન્જીસ કરવાના છે. સૌથી પહેલું આપણો ખોરાક છે કે જે ખોરાકમાં આપણે ફાસ્ટ ફૂડ, ફેટી ફૂડ, રિફાઇન્ડ ફૂડ લઈએ છીએ એને ખૂબ જ મર્યાદિત કરવા જોઈએ. એક બેલેન્સ ડાયટ લેવું જોઈએ જેમાં તમારી થાળીમાં પ્રોટીનની માત્રા ખૂબ જ વધારે હોય અને કાર્બોહાઈડ્રેટની માત્રા ખૂબ જ ઓછી હોય. રોટલી, ભાખરી જે ધાન્યની લગતી વસ્તુ છે, ઘઉં ચોખાને લગતી વસ્તુ છે, એની માત્રા 25% કરતાં ઓછી કરવી જોઈએ અને 30 થી 40% પ્રોટીન આવે એવો પ્રયત્ન કરવો જોઈએ. સાથે સાથે એક્સરસાઇઝનું ખૂબ જ મહત્વ છે. તમારે એક અઠવાડિયામાં કમસે કમ 150 મિનિટ સારી કસરત કરવી જોઈએ, જેનાથી તમારા મેટાબોલિઝમના રેટમાં વધારો થાય અને તમારા ગ્લુકોઝનું કન્ઝપ્શન ખૂબ જ વધી જાય. 6 થી 8 કલાકની સારી ઊંઘ લેવી એ પણ ડાયાબિટીસને અટકાવવા માટે ખૂબ જ જરૂરી છે. અને સાથે સાથે સ્ટ્રેસ મેનેજમેન્ટ. સ્ટ્રેસ વિનાની લાઈફ આજે શક્ય નથી, આપણે સૌ સ્વીકારીએ છીએ, પરંતુ લાઈફને ક્યાંક આપણે કમ્પાર્ટમેન્ટલાઇઝ કરીએ કે જે વર્કનું સ્ટ્રેસ છે ને વર્કની જગ્યાએ રાખીએ, ઘરના પ્રોબ્લેમ છે ઘરની જગ્યાએ રાખીએ અને ઘરે અને ઓફિસમાં બંને જગ્યાએ જ્યાં આપણે પ્રેમભર્યું વાતાવરણ રાખવાનો પ્રયત્ન કરીએ, એકબીજાને મદદ કરવાનું આપણે ચાલુ કરીએ તો આ પરિસ્થિતિમાં આપણે ડાયાબિટીસ સામે ખૂબ જ સારી રીતે લડી શકીએ છીએ. જી બિલકુલ વિપુલભાઈ, જોડાવા બદલ આપનો આભાર.